वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज असिस्टेंट इंजीनियर और एडिशनल असिस्टेंट इंजीनियर्स को नियुक्ति पत्र देने का कार्यक्रम आयोजित करवाया गया था, जिसके तहत वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा समेत के अग्रणी मौजूद रहे थे। इस कार्यक्रम के तहत 59 जितने एडिशनल इंजीनियर और असिस्टेंट एडिशनल इंजीनियर्स को उपस्थित अग्रणियों के हाथों नियुक्ति पत्र दिए गए थे। ये कार्यक्रम पालिका की बड़ी कचहरी के कॉन्फ्रेंस हॉल पर आयोजित हुआ था। इस दौरान असिस्टेंट इंजीनियर्स और एडिशनल असिस्टेंट इंजीनियर्स बेहद ही खुश दिखाई दिए थे। जे रीते वडोदरा महानगरपालिकाમાં ऐतिहासिक ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે, તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે બધા જ સાથે મળી બેસી અને આ વિષયને હાથમાં લઈ અને ચોક્કસ કામગીરી કરવામાં આવશે અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકારશ્રીની પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતીઓની માટેની પ્રક્રિયા હાથમાં લેવામાં આવશે। આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય, આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને લોકોના વેરા થકી લોકોને સેવાઓ આપતા હોય છે, તો સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો થકી શહેરના વિકાસના કામગીરી કરવામાં આવતી હોય છે। તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ સુએઝ ટ્રીટેડ વોટર દ્વારા પણ ઇન્કમ ઊભી કરી છે। તો ઈ બોન્ડ હોય, ગ્રીન બોન્ડ હોય કે આગામી ભવિષ્યમાં યલો બોન્ડ અને બ્લુ બોન્ડની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આદર્શ શહેર પુરવાર થાય એ માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બધા સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપ સૌ મીડિયાના મિત્રો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રત્યેક उत्कृष्ट कामगीरीना आप सौ साक्षी रह्या छो, तो वडोदरा शहर ने पण आप सौए ज साक्षी बनाव्युं छे। आज माननीय मेयर श्री, डेप्यूटी मेयर श्री, स्टेन्डिंग कमिटीना चेरमेन श्री, पक्षना नेता अने अमारा वहीवटी पाकना अधिकारीओ एमनी हाजरीमां 59 जेटला आसिस्टंट एंजीनियर अने एडिशनल आसिस्टंट एंजीनियर एमना निमणूक पत्र जे छे एनो वितरणनो कार्यक्रम अहींया हतो અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે। 2021ની આ ભરતી હતી, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા। એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને અમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે। એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આ જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે। આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ, જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ। નોટ ઓનલી એન્જિનિયરિંગ પણ માનીય મેયર સાહેબે જે કીધું કે માનીય સીએમ સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા। એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે, જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ 10 દિવસની, અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી બહાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને नेक्स्ट 6 मंथ में यानी भर्ती था ये प्रकार हमारा आयोजन है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।